ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ તબિયત થોડી બગડી છે, સોડા પીવા જઈએ. ટાઈસુ જો હંગાત જ આવ્યો છો કશે. ટાઈસુ પણ બહાર ફરવા માટે નીકળ્યો. ટાઈસુ ફરવાનું થઈ જાય, મારી સોડા પીવાનું થઈ જાય. બહુ તકલીફ થઈ, વોમિટો કરી કરીને મરી જઈ બાપ. રાતે મુઠિયા બનાવ્યા હતા, પછી ખબર શું થયું ખબર ના પડી, અને તાવ જેવી અસર થઈ જાય, શરીર તૂટવા મોડ્યું ને એવું બધું થયું. મેં કીધું સોડા પીએ, એ થોડું આરામ થઈ જાય. એ બાજુ સોડા બને ને આ બાજુ એ સોડા બને જ છે. કેટલો બધો સાધન ઉભો રાખે અહીંયા. આ બધો નોકરિયાત હોય ને, સાધન ઉભો રાખીને જોઈ. એક તો ઓસામપુરી સોડા પીએ ને એટલે થોડું બરફ વાળી આવે ને એટલે વધારે તકલીફ થાય, ગળાની તકલીફ થઈ જાય. હું તો બરફ વગરની જ બનાવરાવું. 2 વખત પૂરી લાયા ને બરફ વાળી લાયા. બરફ વગરની જ લાવજો. સવારોની ઊંઘી રહ્યું, નાહી ધોઈએ નહીં, નાવા ધોવાનું બાકી છે, ખાલી ચા પીધી એટલું મળતો. ઓને ચેન નહીં પડતું. ઉભરો આવા ગાડી નહીં ઓમ થઈ લાવો. આ બદલા ઉભરો મટી જાય. ડસ્ટબિન હો જોજો, ડસ્ટબિન માં નાખો. આ જો ખોડામાં આવીને બેસી જાય. બબુ ગાડી ચલાવા દો બેટા, ગાડી ચલાવા દો દીકરા. તું ગાડી ચલાવવાનો? ઓહો, જો માં ટાઈસુ ગાડી ચલાવવા. જુઓ ગાડી ચલાવો હો, જુઓ ગાડી ચલાવો. ટાઈસુડો શું કરે યાર. બહાર જોવું બીજું કોઈ નહીં. અંધારું થઈ ગયું ટાઈસુ, અંધારું. ટાઈસુડા અંધારું થઈ ગયું લ્યા. તો ગાઈસ અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો ઘરે જઈને મળીએ. ટાટા જા, તું ટાટા જતો રે હો. હન તું ટાટા જજે હો બબુ. એ બબુડા તું ટાટા જા હો. એના મનોકમાં મમ્મી ટાટા જતી રહે. મોબાઈલ લઈ લો તાણે. બાપરે પગ તો એવા તૂટ્યું ને, જબરજસ્ત પગ દુખ્યું. ઘેર તો આવી ગયા છીએ.